પોલીએન્ડોક્રાઇનલ મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ. નવું નામ પડ્યું છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અથવા તો પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, જેને અત્યાર સુધી આપણે પીરિયડ પ્રોબ્લેમ અથવા તો ઓવરીમાં મલ્ટિપલ સિસ્ટ તરીકે ઓળખતા હતા. એકચ્યુઅલી ઇટ વોઝ મિસલીડિંગ ટુ યુઝ ધ વર્ડ સિસ્ટ, કારણ કે ઘણી વખત ફંક્શનલ સિસ્ટ જે કહેવાય છે એ 3 સેન્ટીમીટર કરતાં મોટી હોય કે 2.5 સેન્ટીમીટર કરતાં મોટી હોય ત્યારે એને કહીએ છીએ. જ્યારે પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝમાં શું થતું હતું, ઘણા બધા નાના ઇમેચ્યોર ફોલિકલ્સ એક સાથે ઉગી નીકળતા હતા અને પછી એ બધા નકામા થતા હતા. સો ઇટ્સ અ મેટાબોલિક કન્ડિશન કે જે ફિઝિકલ ગ્રોથને અફેક્ટ કરે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને અફેક્ટ કરે છે અને ઇટ ઇઝ અ સેન્ટ્રલી એક્ટિંગ કન્ડિશન કે જેના કારણે તમારા માનસિક વિકાસ અને તમારી સાયકોલોજી પણ અફેક્ટ થાય છે. તો હવે આપણે આમાં એક મલ્ટી લેવલ એપ્રોચ કરવાનો રહેશે કે એ કોઈ ખાલી પીરિયડ ઇરેગ્યુલારિટી નથી કે ખેંચાઈ જાય અને પછી થોડા માસિક આવે, એવું નથી. ઇટ્સ અ મલ્ટી લેવલ ડિઝીઝ અને એની ટ્રીટમેન્ટ પણ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી ચાલુ કરી અને મેડિકલ સુધી including the imaging, we have to discuss step by step. So polycystic ovary disease અમે ક્યારે કહીએ છીએ, જ્યારે ઓવરીની નોર્મલ સાઇઝ જે 4 cc લઈ અને 11 cc હોય એના કરતાં મોટી હોય અથવા તો નોર્મલના હાયર માર્જિનમાં હોય અને એમાં 7 થી 9 ફોલિકલ એક સાથે દેખાય, જે સાઇઝમાં 10 mm કરતાં પણ નાના હોય અને ઘણી વખત એની સાથે સાથે યુટ્રસની સાઇઝ નાની હોવી અથવા વધારે પડતું ઇસ્ટ્રોજન વાળું એટલે કે હાઇપર ઇસ્ટ્રોજેનિક સિસ્ટિક એન્ડોમેટ્રિયમ જે થિક અને ઇકોજેનિક હોય છે એ દેખાવું. આ બધા કોમ્પોનન્ટ મળી અને એક PCOSનું ઇમેજિંગ થાય છે. એમાં ઓવરીની સાઇઝ, નંબર ઓફ ફોલિકલ્સ ઓન 4th or 5th ડે ઓફ સાયકલ થી લઈને એન્ડોમેટ્રિયલ થિકનેસ, એન્ડોમેટ્રિયમનો અપિયરન્સ, યુટ્રસનો અપિયરન્સ બધું જ ઇન્ક્લુડ થાય છે. PCOSમાં અથવા તો PMOSમાં હવે કહીએ તો હોલ એબ્ડોમિનલ ઇમેજિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ? કારણ કે એમાં વિસરલ ફેટ પણ વધારે જનરેટ થાય છે. બહુ જ યંગ એજમાં પણ લોકોને ફેટી ચેન્જીસ લીવરમાં દેખાવાના ચાલુ થઈ જાય છે, પેન્ક્રિયાઝમાં દેખાવાના ચાલુ થઈ જાય છે અને જે આપણા મેઇન અંગો છે એની આજુબાજુના એરિયામાં જે ફેટ હોય એ ફેટનું પ્રમાણ વધી જાય છે. એન્ડ માર્ક માય વર્ડ્સ, તમે પેરિફેરલ ફેટ તો ફટાફટ ઉતારી શકો છો, પણ વિસરલ ફેટ ઓછી કરવી અને એને યુઝ કરવો ફોર ગ્લુકોનિયોજેનેસિસ માટે કે મેટાબોલિઝમ માટે એ બહુ જ અઘરું હોય છે. સો પોલીએન્ડોક્રાઇનલ મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમમાં ઓવરીમાં થતા આ પ્રકારના ચેન્જીસના લીધે જે ઇસ્ટ્રોજનના પ્રમાણમાં વધઘટ થાય છે એની સાથે સાથે ઇન્સ્યુલિન પ્રત્યેનો રેઝિસ્ટન્સ જે છે એ પણ વધી જાય છે અને તમે જે પણ કંઈ ખાઈ રહ્યા છો એને તમારે એનર્જી માટે અને મસલ માટે જે વાપરવાનું છે એની જગ્યાએ બોડી ફેટ સ્ટોર કરે છે. પણ એટ ધ સેમ ટાઈમ જો તમે એમ વિચારતા હોય કે હું ખાવાનું બંધ કરી દઈશ એટલે મારું વજન ઉતરી જશે, હું ફાસ્ટિંગ પર જતી રહું એટલે મારું વજન ઉતરી જશે અને મારે જે PCODના ચેન્જીસ છે એ જતા રહેશે, તો આઈ એમ વેરી સોરી, એવું નહીં થાય. કારણ કે તમારે એના માટે પ્રોટીન લેવું પડશે, મસલ બનાવવા પડશે અને આ જે વધારાની વિસરલ ફેટ અને જે ગ્લુકોઝ, કાર્બોહાઈડ્રેટ્સ જે પણ તમે તમારા શરીરમાં નાખી રહ્યા છો એને વાપરવું પડશે. અને ખાલી ચાલવાથી કે ખાલી જીમ કરવાથી કે યોગા કરવાથી એ નહીં થાય. એના માટે તમારે તમારી સ્ટ્રેન્થ વધારવી પડશે. સ્ટ્રેન્થ વધારશો તો મસલ માસ વધશે અને મસલ માસ વધશે તો વધારાની ફેટ અને ગ્લુકોઝ બંનેને એ ડાયજેસ્ટ કરી લેશે. એનાથી તમારા બોડી વેઇટમાં પણ તમને ફાયદો થશે. જો બહુ જ લીન PCOD હશે તો એને પણ બોડી વેઇટમાં ફાયદો થશે અને બહુ જ ફેટી ગર્લમાં PCOD હશે કે જેનો BMI 35 કરતાં પણ વધારે હોય તો એમાં પણ એને ફાયદો થશે. સી, I'm not saying fatty being bad or thin being bad. Any kind of physical approach, physical being is not bad until unless you feel too lazy to do certain things, you are not able to perform your daily routines or you feel tired all the time. અને આનું જોડે જ એસોસિએશન છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સી સાથે કે જેમાં આપણને B12 અને D3 વિશે તો બહુ જ સારી રીતે ખબર છે, પણ બાકીના બધા મેગ્નેશિયમ છે, સેલેનિયમ છે, ઝિંક છે,
એની તો કોઈ સામે જ નથી જોતું. એટલે એક સારું ન્યુટ્રિયન્ટ પણ સાથે લેવું એટલું જ જરૂરી છે. આપણે આપણા ડેલી રૂટીનના ખાવામાં બહુ બધા કટ્સ બી મૂકી દઈશું. રોટલી નહીં ખાઈએ, ભાખરી નહીં ખાઈએ, ભાત નહીં ખાઈએ, દાળ બી અવોઇડ કરીશું કે નાના યુરિક એસિડ લેવલ વધી જશે. ડોન્ટ ડુ ધેટ. તમારે ખાલી પહેલો એક જ એપ્રોચ કરવાનો છે કે 1.2 ટુ 1.6 ગ્રામ ઓફ પ્રોટીન પર બોડી વેટ એ લેવાનું ચાલુ કરો અને એની જોડે જોડે પ્રોપર કસરત કરો કે જેનાથી તમને પસીનો પડી જાય અને પછી મને કહેજો. જો તમારે વેટમાં ગેઇન કરવું હશે તો એ પણ થશે અને લૂઝ કરવું હશે તો એ પણ થશે. સ્ફૂર્તિ પણ રહેશે, તમારી સાયકલ્સ પણ રેગ્યુલેટ થશે અને જોડે જોડે હા ઇમેજિંગ કરાવતા રહેવાનું કે આપણા પીસીઓડીમાં કેટલો ફરક પડ્યો છે અને ખાસ તમારા ગાયનેકોલોજીસ્ટના સતત કોન્ટેક્ટમાં રહેજો કે જેથી કરીને તમને ખબર પડે કે દવાની અસર કેટલી થાય છે. પીસીઓડી માટે બહુ યંગ એજમાં તો મોટાભાગના ડૉક્ટર્સ દવા આપવાનું અવોઇડ જ કરતા હોય છે, પણ છતાં જરૂર હોય તો દે રિયલી હેલ્પ એન્ડ ધીસ ડ્રગ્સ રિયલી હેલ્પ ઇન મેનેજિંગ યોર વેઇટ એઝ વેલ એઝ ઇટ હેલ્પ્સ યુ લિવિંગ યોર લાઈફ વિથ મોસ્ટ ઓફ ધ બેનિફિટ્સ. યુ ફીલ એનર્જી ઓલ ધ ટાઈમ એન્ડ દેટ વિલ બી ધ બેસ્ટ ફોર યુ. કારણ કે અત્યારે તમારે ભણવાનું છે, તમારું કરિયર બનાવવાનું છે અને આગળ વધવાનું છે. તો આ કોઈ મેટાબોલિક કન્ડિશન આપણને રોકી શકે એવું તો આપણે નહીં જ થવા દઈએ.